નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમલા વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. અગાઉ આપણે લેક્ચર જે લીધું સુદામા ચરિત પહેલું, તેમાં આપણે પદના સાહિત્ય સ્વરૂપ અને લક્ષણો વિશે ચર્ચા કરી. હવે બીજા લેક્ચરમાં આપણે જોવાના છીએ રાસોનું સ્વરૂપ અને તેના લક્ષણો. તો જોઈએ. બીજા નંબરમાં છે રાસ અને રાસો. ગોળ કુંડાળામાં તાલી અથવા દાંડિયા વડે તાલબદ્ધ સમૂહ નૃત્ય થાય તેને રાસ કહે છે. ગોળ કુંડાળામાં તાલી અથવા દાંડિયા વડે એટલે કે ગુજરાતી ભાષામાં કહીએ તો જે ગરબાઓ થાય છે તેમને રાસ અથવા રાસો કહે છે. ડોલરાય માંકડ રાસાઓને કથા શૈલીનું ખંડકાવ્ય કહે છે. અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રાસનું સાહિત્ય સ્વરૂપ પણ આપણને મળે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રાસનું સાહિત્ય સ્વરૂપ પણ પ્રાપ્ત થાય છે. આ સ્વરૂપ જૈન સાધુઓના હાથે જ ખેડાયું છે અને રાસ સુગેય કાવ્ય પ્રબંધ છે. રાસ એ સુગેય કાવ્ય પ્રબંધ છે. એની રચના વિસ્તારમાં પ્રથમ તો ટૂંકી અને ઉર્મી કાવ્ય જેવી હતી, જે સમય જતાં 15મી સદી બાદ આખ્યાન પદ્ધતિની બની. સૌ પ્રથમ 1184માં ભરતેશ્વર બાહુબલી રાસ મળે છે. એટલે કે આખ્યાનની જે શૈલી હતી એ પ્રથમ ઉર્મી કાવ્ય જેવી હતી અને 15મી સદી બાદ આખ્યાન જેવી થઈ. અને ઈસવીસન 1184માં પ્રથમ ભરતેશ્વર બાહુબલી રાસ મળે છે, જે આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે જોઈ ગયા. ભરતેશ્વર બાહુબલી રાસની કૃતિ તે પ્રથમ રાસ તરીકે મળી આવે છે. એ પછીના 200 વર્ષના ગાળામાં એટલા વિપુલ પ્રમાણમાં રાસ લખાયા કે કેકા શાસ્ત્રીય યુગને રાસયુગ તરીકે ઓળખાવે છે. 200 વર્ષના ગાળામાં એટલે કે 1184માં પ્રથમ રાસ મળ્યો, ભરતેશ્વર બાહુબલી રાસ. અને તે પછીના ગાળામાં એટલા બધા રાસ લખાયા કે કેકા શાસ્ત્રી તે યુગને રાસયુગ તરીકે ઓળખાવે છે. રાસ શબ્દ રાસક પરથી આવ્યો હોવાનું વિદ્વાનો માને છે, કે રાસ શબ્દ રાસક પરથી ઉતરી આવ્યો છે. એ સંઘ નૃત્યનો એક પ્રકાર હતો અને નૃત્યમાં ગાવા માટે જ ગીતો પ્રયોજાતા તેને રાસ નામ અપાયું હશે, એવું કેકા શાસ્ત્રી અનુમાન કરે છે. એટલે તેવું કહે છે કે સંઘ નૃત્યનો જ એક પ્રકાર હતો રાસ, અને નૃત્યમાં ગાવા માટે જ જે ગીતો પ્રયોજાતા આમ રાસ, તેને રાસ નામ અપાયું હશે, આમ કેકા શાસ્ત્રી અનુમાન કરે છે. આમ રાસના અર્થ અલગ અલગ પ્રકારે જોવા મળે છે. તો એમાં પ્રથમ અર્થ આપણે જોઈએ કે યુવકો અને યુવતીઓ ગોળ કુંડાળામાં તાળીઓથી કે દાંડિયાથી તાલબદ્ધ રીતે જે નૃત્ય કરે છે તે રાસ, જેમ કે કૃષ્ણની રાસલીલા. તો આ પ્રથમ રાસનો અર્થ છે કે રાસ કોને કહેવાય. તો કે યુવકો અને યુવતીઓ ગોળ કુંડાળામાં તાળીઓ કે દાંડિયાથી તાલબદ્ધ રીતે જે નૃત્ય કરે છે તેને રાસ કહે છે, જેમ કે કૃષ્ણની રાસલીલા. બીજો અર્થ છે કે રાસ કે રાસો એટલે જૈન અને જૈનેતર ગુજરાતી સાહિત્યમાં જે રીતે મળે છે તે રીતે જોતા
પ્રાસયુગ પદ્યમો થોડે અંશે હોય છે તેવું પણ સમકાલીન દેશ સ્થિતિ ઉપરાંત ભાષાની માહિતી સારા પ્રમાણમાં આપતું લાંબુ સુગઈ કાવ્ય. એટલે કે જૈન અને જૈનેતરની જે કૃતિઓ છે જે ગુજરાતી ભાષામાં મળી આવે છે તેમ રીતે તેમાં પ્રાસયુક્ત પદ્યમો થોડે અંશે હોય છે. આમ આ ઉપરાંત ભાષાની માહિતી સારા પ્રમાણમાં આપતું લાંબુ સુગઈ કાવ્ય જોવા મળે છે. તો ત્રીજો તેનો અર્થ જોવા મળે છે કે સમૂહ નૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવે છે તે ગીત વિશેષ, કે જે સમૂહ નૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવે છે તેને રાસ કહે છે. તો આ 3 હતા રાસના પ્રકારો, કે રાસ કોને કહેવાય તેના અર્થ સ્પષ્ટ કરે છે. 15મી સદી સુધીમાં રચાયેલા જૈન રાસાઓનો વિષયદાતા કે દાનેશ્વરીઓના તીર્થસ્થળો અને તીર્થકરોનો કેન્દ્ર સ્તર હતો. એટલે કે 15મી સદી સુધીમાં રચાયેલા જૈન રાસાઓનો વિષય દાતા કે દાનેશ્વરીઓ, તીર્થસ્થળો અને તીર્થકરોનો કેન્દ્ર સ્તર હતો. આ રાસાઓને આરંભ જૈન તીર્થકર, આરંભ જિનેશ્વર કે તીર્થકર, પછી શારદા કે સરસ્વતીની સ્તુતિ કરવામાં આવે છે. કે આ રાસાઓનો આરંભ કે રાસની શરૂઆત કરવામાં તે જિનેશ્વર કે તીર્થકર, પછી શારદા કે સરસ્વતીની સ્તુતિ થાય છે. આમ રાસાઓની સ્તુતિ જેમ આખ્યાનમાં મંગલાચરણમાં દેવી દેવતાઓની સ્તુતિ થાય છે તેમ રાસોની સ્તુતિ જે શરૂઆત પણ શારદા, સરસ્વતી, જિનેશ્વર કે તીર્થકરની સ્તુતિથી થાય છે. આ સૌ રાસાઓમાં ધર્મ સિદ્ધાંતને સ્પષ્ટ કરવા પછીના આ સૌ રાસાઓમાં અંતે કવિ પોતાનું નામ, ગ્રંથ રચયાની સાલ અને ફળશ્રુતિ મૂકે છે. કે રાસાઓની અંતે પણ ફળશ્રુતિ આવે છે, જેમ આખ્યાનમાં ફળશ્રુતિ આવે છે તેમ. એટલે પ્રથમ જે રાસાઓ હતા તે આખ્યાન તરીકે પણ જોવા મળતા. 15મી સદીના પહેલાના કે પછીના રાસાઓમાં મુખ્ય ઉપદેશ જ આપવાનો હતો. કે 15મી સદીમાં રાસાઓનો મુખ્ય ઉપદેશ આપવાનો જ હતો. ધર્મ સિદ્ધાંતને સ્પષ્ટ કરવા પછીના રાસાઓમાં કક્ષાના અંતે કોઈ મુનિ લગભગ બધા પાત્રોને એમના પૂર્વજન્મની કથા કહેતા, જેથી દરેકને પોતાના કર્મોનું કેવું ફળ મળ્યું તે સમજાતું. એટલે કે રાસાઓમાં કક્ષાના અંતે કોઈ મુનિ લગભગ બધા પાત્રોને તેમના પૂર્વજન્મની કથા કહેતા, અને જેથી દરેકે પોતાના કર્મોનું ફળ કેવું મળ્યું તે સમજાઈ જતું. આના કારણે વાર્તામાં વાર્તા ગૂંથાતી અને વાર્તા વિસ્તાર વધતો. દરેક પાત્ર દીક્ષા લઈને તીર્થાટન કરવા જતું. આ રાસાઓમાં મંદિરનું, પૂજા વિધિનું, નગરનું, પ્રકૃતિનું, સ્ત્રી પુરુષનું અને તેમની વેશભૂષાનું વર્ણન પરંપરાગત રીતે આવતા. એટલે કે રાસોમાં જે મંદિરનું, પૂજારીનું, પૂજા વિધિનું, નગરનું, પ્રકૃતિનું, સ્ત્રી પુરુષનું એમ વગેરે રીતે વેશભૂષણના વર્ણનો પણ જોવા મળતા હોય છે. આ રાસામાં વિવિધ ઢાળો, છંદોમાં રચાતા, જે કડવામાં જે ઢાળ રચાય છે, જે આગળ આપણે જોઈ ગયા કે પદમાં પણ ઢાળ રચાય છે, એ ઢાળ છંદોમાં રચાતા. અને આ રાસને ઉલ્લાસ, ખંડ, ભાષા, કવણી અને કડવક એવા વિભિન્ન નામથી વહેંચવામાં આવતા. દુહા, ચોપાઈ, સોરઠા, ચેડા, સવૈયા જેવા છંદ રાસામાં વપરાતા. અલગ અલગ છંદની રચના થયેલી જોવા મળતી. હા, તો રાસનું સ્વરૂપ. હવે જોઈએ રાસના લક્ષણો.
તો લક્ષણોની ચર્ચા કરીએ તો એમાં પહેલો મુદ્દો છે આરંભ. લક્ષણોમાં પ્રથમ મુદ્દો છે આરંભ. રાસોનો આરંભ જૈન તીર્થકર કે તીર્થકરોની સ્તુતિથી થતો. એ પછી સરસ્વતીની સ્તુતિ યા કોઈ દેવી દેવતાઓની પણ સ્તુતિ થતી. એટલે કે રાસોનો આરંભ જૈન તીર્થકર અથવા તીર્થકરોની સ્તુતિથી અથવા સરસ્વતીની કે શારદાની આ કોઈ દેવી દેવતાઓની સ્તુતિથી રાસોનો આરંભ થતો. બીજા નંબરમાં આવે છે અંત. અંત તો કે રાસના અંતે આખ્યાનની જેમ અહીં પણ ફળશ્રુતિ આવતી. એટલે જ્યાં આખ્યાનમાં ફળશ્રુતિ આવે તેમ રાસોમાં પણ અંતમાં ફળશ્રુતિ આવતી. અને આ ફળશ્રુતિમાં કવિ પોતાનું નામ, ગામ, ગુરુનું નામ, ક્યારેક પિતાનું નામ, કૃતિ રચ્યાની સાલ અને સંવંત વગેરે રચ્યા કરતો કવિ. જ્યારે પ્રેમાનંદે એક આખ્યાન આપ્યું છે તેમાં પણ છેલ્લે અંતમાં ફળશ્રુતિ આપી છે કે તો દાખલા તરીકે પ્રેમાનંદે પણ એકમાં ફળશ્રુતિમાં એક પંક્તિ લખી છે કે વીર ક્ષેત્રે વડોદરું ગુજરાત મધ્ય ગામ ચતુર્વંશી નાથ બ્રાહ્મણ કવિ પ્રેમાનંદ નામ. આ અંતે તેમણે લખ્યું છે એટલે કે વીર ક્ષેત્રે વડોદરું ગુજરાત મધ્ય ગામ એટલે કે ગુજરાતના મધ્યમાં જો વડોદરા નામનું ગામ છે તેનો ઉલ્લેખ કર્યો છે પોતાના વતનનો. અને ચતુર્વંશી નાથ બ્રાહ્મણ એટલે કે એમ પોતાની નાથનો પણ ઉલ્લેખ કર્યો છે કે ચતુર્વંશી જ્ઞાતના બ્રાહ્મણ હતા અને તેમનું નામ હતું પ્રેમાનંદ. ચતુર્વંશી નાથ બ્રાહ્મણ કવિ પ્રેમાનંદ નામ. આવી રીતે અંતમાં કવિ ફળશ્રુતિમાં પોતાનું નામ, ગામ, કૃતિ રચ્યાની સાલ, પિતાનું નામ, ગુરુ નામ એમ વગેરે બધું આપતા હોય છે. હવે ત્રીજા નંબરમાં છે ધર્મોપદેશ. ધર્મોપદેશ કે રાસમાં કથન તત્વ ગૌણ રહેતું. જૈન ધર્મની ફિલસૂફી, એની શ્રેષ્ઠતા અને અન્ય ધર્મોની નિંદા જેવા તત્વો આવતા. અંતભાગમાં મોટે ભાગે ભૌતિક જીવનની નિસારતા અને ધર્મનો જય જયકાર નિરૂપાતો. તો કે ધર્મોપદેશમાં જોઈ લો કે રાસમાં કથન તત્વ ગૌણ રહેતું. રાસમાં કથન તત્વ ગૌણ રહેતું. જૈન ધર્મની ફિલસૂફી, એની શ્રેષ્ઠતા અને અન્ય ધર્મોની નિંદા જેવા તત્વો આવતા. અન્ય ધર્મોની નિંદા પણ રાસોમાં આવી જતી. તેના અંત ભાગમાં મોટે ભાગે ભૌતિક જીવનની નિહસારતા અને ધર્મનો જય જયકાર નિરૂપાતો. આ હતો તેમનો ધર્મોપદેશ. ચોથા નંબરમાં આવે છે વર્ણનો. તેના લક્ષણોમાં ચોથા નંબરનું લક્ષણ આવે છે વર્ણનો. તો વર્ણનોમાં જોઈ લઈએ કે પ્રકૃતિ, નગર, મંદિર, પૂજાવિધિ, સ્ત્રી પુરુષના અંગ ઉપાંગો અને એમના વેશભૂષા તથા અલંકારોના વર્ણનો ચીલાચાલુ ઢબે આવતા. એટલે કે અલગ અલગ જાતની વેશભૂષાઓ, પ્રકૃતિ, નગર, મંદિર, પૂજાવિધિ આમ બધાના સ્ત્રી પુરુષના અંગ ઉપાંગો અને આ બધા અલંકારોના વર્ણનો ચીલાચાલુ સ્વરૂપે જોવા મળે છે. આમ પાંચમા નંબરમાં છે વિવિધ ઢાળો અને છંદોમાં રચના. વિવિધ ઢાળો અને છંદોમાં રચના. આ પાંચમા નંબર મુદ્દો છે. તો તેમાં રાસાઓ માટે મોટે ભાગે 15મી સદી પહેલાં દુહાઈ, ચોપાઈ, સોરઠા, ચીળા, સવૈયા જેવા છંદો આવતા.
એટલે કે 15મી સદીમાં જ્યારે રાસની રચના થતી ત્યારે એ સમયમાં દુહા, ચોપાઈ, સોરઠા, ચીળા, સવૈયા વગેરે જેવા છંદોમાં તેની રચના થતી. જ્યારે 15મી સદી પછીના રાસાઓમાં દેશી ઢાળો અને બંધો વપરાતા, મોટે ભાગે માત્રામાં છંદો વપરાતા. આ 15મી સદી પછી જે રાસાઓની રચના થતી તેમાં મોટે ભાગે માત્રામાં છંદનો ઉપયોગ થતો. અને 15મી સદી પહેલાં દુહા, ચોપાઈ, સોરઠા, ચીળા આમ અલગ અલગ છંદોમાં રાસોની રચના જોવા મળતી. તો 6થા નંબરમાં છે અવાંતર કથાઓનો ઉપયોગ. અવાંતર કથાઓનો ઉપયોગ. તેમાં જોવા મળે છે કે રાસાઓમાં મુખ્ય કથા ઉપરાંત આડકથાઓનો ઉપયોગ પણ કરવામાં આવતો. કે રાસોની રચનાઓમાં મુખ્ય જે કથા હોય તેના ઉપરાંત આડકથાઓનો પણ ઉપયોગ કરવામાં આવતો. આ આડકથાઓ મુખ્ય કથા પ્રવાહમાં રસ જન્માવતી અને મુખ્ય કથા લાંબો સમય ચાલતી. કેટલીક વાર તો આ અવાંતર કથા આખો દિવસ ચાલતી અને શ્રોતાઓને સ્વતંત્ર તથા સાંભળ્યાનો આનંદ આપતી. એટલે કે આ આડકથાઓ જે મુખ્ય કથા પ્રવાહમાં રસ જન્માવતી અને કથા લાંબો સમય ચાલતી. તેમાં શ્રોતાઓ સ્વતંત્ર અને કથા સાંભળ્યાનો આનંદ પ્રાપ્ત થતો. અને 7મા નંબરનો મુદ્દો છે વિવિધ રાસો. વિવિધ રાસો તો આખ્યાનની જેમ રાસમોય રાસ વૈવિધ્ય જોવા મળે છે. એમાં શૃંગાર અને કરુણ રસનું નિરૂપણ જોવા મળે છે. એટલે આખ્યાનમાં જેમ રસ વૈવિધ્ય જોવા મળે છે તેમ રાસમાં પણ જોવા મળે છે. અને તેમાં શૃંગાર અને કરુણ રસનું નિરૂપણ જોવા મળે છે. તેમ રાસોમાં પણ કરુણ રસ અને શૃંગાર રસનું નિરૂપણ ખાસ ધ્યાનપાત્ર બની રહે છે. શૃંગારમાં સંભોગ અને વિપ્રલંબ શૃંગાર બંનેનું નિરૂપણ થતું. આ ઉપરાંત અદ્ભુત અને વીર અને શાંત રસનું નિરૂપણ જોવા મળે છે. કે રાસોમાં અદ્ભુત રસ, વીર રસ અને શાંત રસનું નિરૂપણ વધુ પ્રકારે જોવા મળે છે. 8મા નંબરમાં છે સમસ્યાઓ. છેલ્લો મુદ્દો છે સમસ્યાઓ. તો કે શ્રોતાઓના અને વાચકોને મનોરંજન પૂરું પાડતી સમસ્યાઓનો ઉપયોગ પણ રાસોમાં અસરકારક રીતે થયેલો જોવા મળે છે. કે શ્રોતાઓનો અને વાચકોનો જે કથા વાંચે છે વાચક અને જે સાંભળે છે તે શ્રોતાઓનું મનોરંજન પૂરું પાડતી સમસ્યાઓનો ઉપયોગ પણ રાસામાં અસરકારક રીતે થયેલો જોવા મળે છે. તો આ હતી સમસ્યાઓ. તો આ હતા રાસોના લક્ષણો. હવે આવે છે પદનું સાહિત્ય સ્વરૂપ અને લક્ષણો જોઈ લીધા. રાસોનું સાહિત્ય સ્વરૂપ અને લક્ષણો જોઈ લીધા. હવે આવે છે ફાગુ. ફાગુ સાહિત્ય પ્રકાર. મધ્યકાળનો 3જા નંબરનો જે પ્રકાર છે ફાગુ. તો ફાગુનું સાહિત્ય સ્વરૂપ જોઈએ. તો કે નરસિંહ પૂર્વેના મધ્યકાલીન સાહિત્યમાં ફાગુનો અત્યંત લોકપ્રિય કાવ્ય પ્રકાર છે.
નરસિંહ પૂર્વેના મધ્યકાલીન સાહિત્યમાં ફાગુ તે અત્યંત લોકપ્રિય કાવ્ય પ્રકાર છે. જીવનનો ઉલ્લાસ અને વિલાસ જો મન મૂકીને ક્યાંય ગવાયેલ હોય તો આ ફાગુ કાવ્યમાં જ. તો જીવનનો ઉલ્લાસ અને વિલાસ મન મૂકીને ગાવામાં આવતો જે સાહિત્ય પ્રકાર છે એ ફાગુ. ફાગુ એટલે મુખ્યત્વે વસંત અને ક્યારેક વર્ષા ઋતુમાં ગવામાં આવતા ગાન, જેમાં ઋતુરાજ વસંતની અસરથી માત્ર પ્રકૃતિ જ નહીં પરંતુ પ્રાણી માત્ર વસંતની જે માદક અસર અનુભવે છે તેનું રસભર્યું વર્ણન કરવામાં આવે છે. એટલે કે વસંત ઋતુમાં અને વર્ષા ઋતુમાં ગાવામાં આવતા ફાગુ કાવ્યની માત્ર પ્રકૃતિ જ નહીં પણ પ્રાણી માત્રની જે માદક અસર અનુભવે છે તેનું પણ વર્ણન કરવામાં આવે છે. ફાગુ વાસ્તવમાં ઋતુ વર્ણનની પાશ્ચાત્ય ભૂમિકામાં શૃંગાર રસનું ઉર્મી રસ્યું ગેય કાવ્ય છે. ઋતુ વર્ણનની પાશ્ચાત્ય ભૂમિકાનું શૃંગાર રસે ગેય કાવ્ય છે. ફાગુના આરંભમાં જાહેરમાં નૃત્યાદિ સાથે ગવાતું ને રમાતું ગીત નાટ્ય હતું. જે ફાગુ કાવ્ય જે આરંભમાં લખાયું ત્યારે જાહેરમાં તે નૃત્યાદિ એટલે કે નૃત્ય થતું, ગવાતું, રમાતું ગીત નાટક હતું. અને ફાગુ આરંભમાં જાહેરમાં પાછળથી તેનું ખેડાણ વધતું ગયું. જેમ જેમ સમય થતો ગયો તેમ તેનું ખેડાણ વધતું ગયું અને તેમ તેમ નૃત્ય તત્વ બંધ થતું ગયું અને તેનું ગેય તત્વ જ બાકી રહ્યું. કે જેમ જેમ સમય જતો રહ્યો, સમય ગયો તેમ તેમ તેનું નૃત્ય તત્વ બંધ થઈ ગયું અને ફક્ત તેનું ગેય તત્વ જ બાકી રહ્યું. આમ ફાગુ શબ્દનું મૂળ વસંતોત્સવ અર્થના દ્રશ્ય શબ્દ ફગ્ગુને પણ ગણવામાં આવે છે. એ ફાગુ શબ્દનું મૂળ વસંતોત્સવ અર્થના દ્રશ્ય શબ્દ ફગ્ગુને પણ ગણવામાં આવે છે. એના ઉપરથી સંસ્કૃત શબ્દ ફલ્ગુ આવ્યો એવું મનાય છે. કે ફાગુ શબ્દનું મૂળ વસંતોત્સવ અર્થના દ્રશ્ય શબ્દ ફગ્ગુને ગણવામાં આવે છે અને એના ઉપરથી સંસ્કૃત શબ્દ ફલ્ગુ આવ્યો. ફાગુ એટલે વસંતોત્સવ એવો અર્થ લોકભાષામાં હેમચંદ્રના સમયથી પ્રચલિત થયો હશે. કે હેમચંદ્રના સમયથી પ્રચલિત થયેલો ફાગુ શબ્દનો અર્થ લોકભાષામાં વસંતોત્સવ પ્રગટ થયો છે. કારણ કે હેમચંદ્રાચાર્યની દેશી નામમાળામાં તેનો પ્રથમ ઉલ્લેખ ફગ્ગુ મહુર છાણે એ રીતે કર્યો હતો. કે જે હેમચંદ્રાચાર્યની દેશી નામમાળા કૃતિમાં ફાગુનો પ્રથમ જે ઉલ્લેખ કરેલો હતો તે ફગ્ગુ મહુર છાણે એ રીતે થયો હતો. આથી તેને શરૂઆતમાં વસંતોત્સવ એવો અર્થ લોકભાષામાં પ્રચલિત બન્યો છે. આમ ફગ્ગુ મૂળમાં તો જાહેરમાં ગવાતો અભિનયક્ષમ ગેય કાવ્ય પ્રકાર હતો અને વસંત ઋતુમાં ગવાતો. વસંતની મનહર ઉદ્દીપન સામગ્રી યુવાન હૈયામાં નવજીવન લાવે છે. યુવાન હૃદયોના રતિરૂપ, સ્થાયી અને સંચારી ભાવોને જાગૃત કરી બહેલાવે છે. યુવાન હૈયા હિંડોળા લે છે, જોબન હેલે ચડે છે અને મસ્તી ભર્યા મલકાટો થાય છે. કે ફાગુ કાવ્યમાં અલગ અલગ રીતે જે વસંત ઋતુમાં ગવાતો તેની અહીં ચર્ચા કરી છે. કે વસંતની મનહર ઉદ્દીપન સામગ્રી યુવાનમાં હૈયામાં નવજીવન લાવે છે. યુવાન હૃદયોના રતિરૂપ, સ્થાયી અને સંચારી ભાવોને જાગૃત કરી બહેકાવે છે. યુવાન હૈયા હિંડોળા લે છે અને જોબન હેલે ચડે છે. આ મસ્તી ભર્યા મલકાટો થાય છે. પ્રણય નારીઓને આનંદ વિભોર બની જલ ક્રીડા અને વિલાસ ક્રીડા કરે છે. પ્રણય નર નારીઓ છે આનંદ વિભોર બનીને જલ ક્રીડા અને વિલાસ ક્રીડા કરે છે. રોજિંદા જીવનના બોજમાંથી મુક્ત થઈ જીવનનો આનંદ સમગ્રપણે માણે છે. આમ સંભોગ તેમજ વિપ્રલપ શૃંગારના રસભર્યા વર્ણનો પણ ફાગુમાં વિષય બની રહે છે. આ હતો ફાગુનો સાહિત્ય સ્વરૂપ. હવે જોઈએ ફાગુના લક્ષણો. તો આમ ફાગુના 8 લક્ષણો છે. તો પ્રથમ લક્ષણ જોઈએ
તો કે ફાગુ ફાગણથી ચૈત્રી પૂનમ સુધીમાં વસંત ઋતુ દરમિયાન વસંતોત્સવ પ્રસંગે ખેલાતા. એટલે કે ફાગુ ફાગણથી ચૈત્ર પૂનમ સુધી, ફાગણ માસ આખો અને ચૈત્ર પૂનમ ચૈત્ર માસ અડધો, એમ કે 1.5 મહિના સુધી ફાગુ વસંત ઋતુ દરમિયાન વસંતોત્સવ પ્રસંગે ખેલવામાં આવતા. બીજા નંબરમાં છે ફાગુ સમૂહમાં ગવાતા અને ઘેરૈયાઓને સમૂહમાં નાચતા તાળી કે દાંડિયાનો ઉપયોગ પણ થતો. એટલે કે ફાગુ સમૂહમાં ગવાતા અને ઘેરૈયાઓ અને સમૂહમાં નાચતા અને તાળી કે દાંડિયાનો ઉપયોગ પણ થતો. ત્રીજા નંબરમાં છે ફાગુને સંગીતનું સાહચર્ય પણ મળતું અને તબલા, વીણા, બંસરી આ વગેરે વાદ્યોનો સહચાર પણ મળતું. એટલે કે ફાગુમાં સંગીતનો પણ ઉપયોગ થતો, તેમાં અલગ અલગ જે સંગીતના સાધનો છે તેનો પણ ઉપયોગ થતો, જેવા કે તબલા, વીણા, બંસરી આ બધા વાદ્યોનો ઉપયોગ થતો. ચોથા નંબરમાં છે ફાગુ આજના ગરબા ગરબી માફક આંગણું, શેરી કે ચોકમાં ખેલવામાં આવતા. કે આજે જેમ આપણે ગરબા ગરબીઓ ગાઈએ છીએ તેમ આંગણામાં, શેરીઓમાં કે ચોકમાં ખેલવામાં આવતા ફાગુ કાવ્ય પ્રકારોમાં. પાંચમા નંબરમાં છે ફાગુ ગેય પ્રકાર હોવાથી તેમાં પદ્યબંધમાં ગયતા તરફ વધુ જોક રહેતો. એટલે કે ફાગુ ગેય પ્રકાર હોવાથી તેના પદબંધનમાં ગેયતા તરફ વધુ જોક રહેતો. રવાનુકાની વર્ણન રચના, યમક સાંકળી, અનુપ્રાસ વગેરેનો ઉપયોગ થતો. એટલે કે વર્ણરચના, યમક સાંકળી, અનુપ્રાસ વગેરે અલંકારોનો પણ ઉપયોગ થતો. તો કે ફાગુનો વર્ણ વિષય વસંતોત્સવ હોવાને કારણે તેમાં સંભોગ તેમજ વિપ્રલપ શૃંગારનું પણ નિરૂપણ મુખ્ય રહેતું. કે ફાગુનો વર્ણ વિષય વસંતોત્સવ હોવાને કારણે તેમાં સંભોગ તેમજ વિપ્રલપ શૃંગારનું પણ નિરૂપણ મુખ્ય રહેતું. ફાગુમાં વસંત ઉપરાંત વર્ષાના વર્ણનો પણ કેટલીક રચનાઓમાં જોવા મળે છે. વસંત ઋતુ ઉપરાંત તેના વર્ણનો છે, વર્ષા ઋતુના વર્ણનો પણ કેટલીક રચનાઓમાં જોવા મળે છે. વિશેષ કરીને જૈન રચનાઓની કર્તાઓમાં વસંત ઉપરાંત વર્ષાના વર્ણનો પણ જોવા મળે છે. 8મા નંબરનું લક્ષણ છે ફાગુનો કાવ્ય પ્રકાર જૈનેતર કરતા જૈન કવિઓને હાથે સવિશેષ ખેડાતા. તેમાં પ્રથમ જીવનનો ઉલ્લાસ અને વિલાસ ગવાયેલ છે. એટલે કે ફાગુનો કાવ્ય પ્રકાર જે જૈનેતર કવિઓ કરતા જૈન કવિઓના હાથે સવિશેષ ખેલાયેલો છે. તેથી પ્રથમ જીવનનો ઉલ્લાસ અને વિલાસ ગવાયેલ છે. પણ પાછળથી સંસારની અસરતાની મહત્વ આપી વૈરાગ્યનો બોધ કરાયો છે. પાછળથી સંસારની અસરતાની વૈરાગ્ય આપી મહત્વ આપી અને વૈરાગ્યનો બોધ કરાયો છે અને તેમાં ધર્મનું તત્વ પ્રવેશી ગયું છે. આ હતા ફાગુ કાવ્યના લક્ષણો. તેમાં 8 લક્ષણોનો સમાવેશ થાય છે. નિરાશ રાસુના લક્ષણોમાં પણ 8 લક્ષણોનો સમાવેશ થાય છે, જેમાં આરંભ, અંત, ધર્મોપદેશ, વર્ણનો, વિવિધ ઢાળો અને છંદોમાં રચના, અવાંતર કથાઓનો ઉપયોગ, વિવિધ રાસો અને સમસ્યાઓ. તો હવે આવે છે ફાગુના પ્રકાર. ફાગુના પ્રકાર તો જોઈએ. ફાગુ કાવ્યો 2 પ્રકારના મળે છે, જૈન કર્તાઓ અને જૈનેતર કર્તાઓના ફાગુ. 2 પ્રકારના ફાગુના પ્રકાર છે કે જૈન કર્તાઓના ફાગુ અને જૈનેતર કર્તાઓના ફાગુ. જૈન કર્તાઓની રચનાઓમાં અંતે શીલ અને સાત્વિકતાનો વિજય અને વિષય ભોગનો ત્યાગ જોવા મળે છે, જ્યારે જૈનેતર કર્તાઓના ફાગુમાં અંત સુધી કથા સંપ્રદાયની વળગણ વિનાનું ઉલ્લાસભર્યું વાતાવરણ મગમેઘ મળે છે. એટલે કે જે જૈન કર્તાઓની જે રચના છે ફાગુ કાવ્યોની, તેમાં જે અંતમાં શીલ અને સાત્વિકતાનો વિજય અને વિષય ભોગનો ત્યાગ જોવા મળે છે, જ્યારે જે જૈનેતર કવિઓનું જે ફાગુનું જે રચના છે તેમાં
કર્તાના ફાગુમો અંત સુધીનો કશા સાંપ્રદાયિકતા અને વળગણ વિલાનું ઉલ્લાસભર્યું વાતાવરણ જોવા મળે છે, કે તેમાં કોઈ પ્રકારનું વળગણ જોવા મળતું નથી, જેવું કે આખ્યાનમાં ઢાળમાં ને બધું જોવા મળે છે તે રીતે. આમાં ફાગુના સાહિત્ય સ્વરૂપ અને લક્ષણો અહીં પૂરા થાય છે.